તો બધા સ્ટાફના માણસોને જણાવવાનું કે નવી પ્રમાણ એપ આવી છે એની અંદર કઈ રીતના આપણે પંચિંગ કરવું અને પંચ આઉટ કરવું. તો બધા વિડીયો છેલ્લે સુધી જોજો, હું તમને સમજાવી દઉં છું આ વિડીયોમાં. પ્રમાણ એપ્લિકેશનનો જે આપણે ઉપયોગ કરવાનો છે એમાં પ્રમાણ એપ્લિકેશન કઈ રીતના ઉપયોગ કરવી તેનું હું આપને બતાવું કે આપણે પ્રમાણ એપ્લિકેશન જે છે એને ચાલુ કરવાની છે. મેં પહેલે આજે સવારે 10 વાગે નોકરીએ આવ્યો હતો, એટલે મારી એપ્લિકેશન હાલ ચાલુ છે. તમે સ્ક્રીનમાં જોઈ શકશો કે ડાબી બાજુ ઉપર મારું નામ અને બક્કલ નંબર લખેલો છે અને એવી રીતના નીચે આપણને 3 ઓપ્શન છે: હોમ, ડેશબોર્ડ અને કેલેન્ડર. હોમ એટલે જે મેન પેજ છે જેમાં આપણે પંચ ઇન અને પંચ આઉટ દબાવવાનું છે. એમાં પંચ ઇન જ્યારે આપણે સવારે 10 વાગે નોકરી આવીએ ત્યારે પંચ ઇન લખેલું હશે, એટલે પંચ ઇન એક જ વાર દબાવવાનું છે. બધા કર્મચારી 2 વાર દબાવે છે નહીં, એક જ વાર દબાવવાનું છે. જે એકવાર દબાવશો એટલે તમને હોમની ઉપર જોશો તો પંચ ઇન લખેલું છે એ આજે હું નોકરીએ 10:21 આવે સમય લખેલો બતાવે છે. હવે મારી નોકરી 20:00 પછી પતે છે ત્યારે હું આ રેડ અક્ષરમાં પંચ આઉટ લખ્યું છે ત્યારે હું દબાઈશ એટલે મારે આ ડેશબોર્ડની ઉપર પંચ આઉટ લખ્યું છે એ પંચ આઉટ બતાવશે. બરાબર? એટલે કોઈ પણ કર્મચારી સવારમાં એક જ વાર બટન દબાવવાનું છે, 2 વાર નથી દબાવવાનું, એ ધ્યાન રાખવી. બીજું કે કેલેન્ડર જોશો એટલે એમાં આખા મહિનાની તમારી નોકરી જે છે જે પોઈન્ટ ઉપર એની તારીખ અને સમય બંને લખેલું હશે. એટલે આ એપ્લિકેશન બહુ હાર્ડ નથી, નોર્મલ છે. આટલું એક ડેશબોર્ડ અને કેલેન્ડર, અને હજુ આ ડેશબોર્ડવાળું એપ્લિકેશન ફોર લીવ હજુ ચાલુ થયેલ નથી, એટલે એના વિષયમાં પડવું નહીં. ખાલી આપણે હોમ સ્ક્રીન અને કેલેન્ડર આ 2 વસ્તુ જોવાની છે. તો હોમ સ્ક્રીનમાં ખાલી સવારે આવો, તમે તમારો પેલો એ નાખો નંબર, એના પછી જ ચાલુ કરવાનું રહેશે. એટલે હવે આ વિડીયો આધારે સમજી શકો કે તમારી એપ્લિકેશનનો યુઝ કેવી રીતના કરવાનો છે.